પેન્ટીન માટે અચક્રીય બંધારણીય સમઘટકોની સંખ્યા ભૌમિતિક સમઘટકો સહિત આપણે કહેવાની છે. ભૌમિતિક સમઘટકો એટલે કે સિસ એન્ડ ટ્રાન્સ પણ એની અંદર આવી જવા જોઈએ. તો એવા સમઘટકોની સંખ્યા કેટલી છે? પહેલાં તો 1 પેન્ટીન લઈએ આપણે. ટોટલ 5 કાર્બન છે અને 1 ઉપર ડબલ બોન્ડ છે, તો આ થયું 1 પેન્ટીન. ત્યારબાદ આવે 2 પેન્ટીન. બીજા કાર્બન અને ત્રીજા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કરીએ, પણ 2 પેન્ટીનની અંદર ભૌમિતિક સમઘટકો બની શકશે, એક ટ્રાન્સ અને એક સિસ. તો આ થયું 2 પેન્ટીન પણ ટ્રાન્સ, એટલે કે ટ્રાન્સ 2 પેન્ટીન. શા માટે ટ્રાન્સ છે? કારણ કે અહીંયા જે હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન બંને સામસામે આવેલા હાઇડ્રોજન છે એટલે ટ્રાન્સ બને છે. જ્યારે એક જ બાજુ જોડાયેલા હાઇડ્રોજન આવશે તો એમાં સિસ બંધારણ પણ બની શકશે. તો સિસ બંધારણ ટ્રાય કરીએ. અહીંયા 2 ઉપર ડબલ બોન્ડ, આ થયું સિસ 2 પેન્ટીન. ઓકે, હવે એક શાખાવાળું બંધારણ લઈએ જેમાં મિથાઇલ શાખા હોય. તો આ જે છેડાનો જે મિથાઇલ શાખા છે એને હું આ બીજા નંબરના કાર્બન ઉપર જોડી દઈએ. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ શાખા જોડી દીધી છે અને ડબલ બોન્ડ છે એ 1 ઉપર જ રાખું છું. તો આ થશે 2 ઉપર મિથાઇલ, એટલે કે 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. ત્યાર પછી આ જ ડબલ બોન્ડને હું બીજા નંબરના કાર્બન ઉપર લઈ જાઉં, તો થશે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. અને ત્યારબાદ આપણે મિથાઇલ સમૂહને જ ફેરવી નાખીએ અને ડબલ બોન્ડ છે એ અહીંયા જ રહેવા દઈએ. મિથાઇલ સમૂહને હું ત્રીજા નંબરના કાર્બન ઉપર લઈ જાઉં. અહીંયા મિથાઇલ સમૂહ અને 1 નંબર ઉપર ડબલ બોન્ડ આવશે, તેથી આનું નામ થશે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. હવે આનાથી વધારે સમઘટકોની સંભાવના છે નહીં, એટલે ટોટલ સમઘટકો પેન્ટીન માટે 6 છે.